આજે તો હું અને મારું મોટરસાઇકલ બે ઉપડી ગયા ઘોઘાવદર તરફ. તો આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ ને સીધું કામ જ ઉપાડી લીધું. આપણે હે ને ડુંગળી હે ને મહારવાની છે. અજય તો સુધારે હે ગાજર અને રવિભાઈ શું કરે છે તો કે કોબી સુધારે છે. તો આ રે આપણા ધમાભાઈ શું કરે છે તો કે દાણા વેર હે ઈ પાસે દાયડમના દાણા કયો અલંકાર વર્ણાનું પ્રાસ. તો આવ્યું તો લોટમાંથી બનાવે છે સમોસા, રોટલીના લોટમાંથી. પણ અહીંયા બધાય છે મારા મમ્મી, માસીયું, ભાભી બધાય કરે છે કામ. આજ તો રોટલીઓના ઢગલા કરી નાખશે મને તેવું લાગે છે. પછી તો હું રવિભાઈ ઉપડી ગયા એના પલાટે. ત્યાં મોટા પાયે હે ને કામ ચાલુ છે. શેનું ખબર હે? ઘરનું. આ મોટું બધું એનું રહ્યું મકાન. અને હે ને આપણે અંદર ગયા ને તો મને તો એમ થઈ ગયું કે આ ઘર નથી, આ તો મોટો હોલ છે. સમાજની કેમ વાડી હોય એવી રીતે મોટું બધું મકાન બનાવ્યું છે. તો હાલો તમે હોત મારી આરે જોવા. આ હે મોટી બધી ઓસરી અને આ બાજુ છે રસોડું. રસોડું આ એક બાજુ નથી, બે બાજુ રસોડાઈ છે. તો અહીંયા છે રૂમ ને બધે વાયરિંગનું કામ અત્યારે ચાલુ છે. અહીંયા છે બાથરૂમ અને અહીંયા છે ને ફુવારા ચાલુ નથી, નકર તો હું નાઈ લે. તો હળવે આપણે પાછા બાયણે નીકળી ગયા અને કેટલા રૂમ છે? બે ઓલી બાજુ, બે આ બાજુ, બે બાજુ રસોડા. કમ્પ્લીટ કામકાજ. હવે પછી આપણે હળવે ચડી ગયા મેળીમાંથી નાખી દીધી છે ચાઇના ટાઇલ્સ. ટાંકા ચડાવી દીધા છે ઉપર અને રવિભાઈ છે ને અહીંયા નાખી દીધો છે ટાવર હોલ. એક હર્ષિલનો રૂમ અને એક આ જયમીનનો રૂમ. બાકી જોરદાર બનાવ્યું. અને ટાવર નાખી દીધો હે જીઓનો, એટલે રવિભાઈને ઉપાધિ જ નહીં, ફૂલ ટાવર. તો અહીંયા હે નીચે મોટો બધો ટાંકો. કેટલા લીટર પાણી હમાય ખબર? 3 ટ્રેક્ટર પાણીના હમાઈ જાય ને એવડો મોટો ટાંકો બનાવ્યો છે. આ છે દાર ને 400 ફૂટની માથે અહીંયા દાર હેને કરાવેલો છે. અને પાણીનું ટેન્શન જ નહીં અને પાણી પતે જ નહીં. આલાદી તમને બહુ ગમી અને આલાદી ફિટ કરવાની છે બાથરૂમમાં. તો ચાલો પાછા આપણે આવી ગયા છીએ મામાના ઘરે અને વઘાર ચાલુ છે ને મહેશભાઈ કરે છે મદદ. તો આ ખમણને વઘારવાનું છે અને સોહમને ને ખમણને બેયને કલર મેચ થઈ ગયો, એટલે કે પીળો કલર. પછી તો હું અને દિવેશભાઈ પહોંચી ગયા છીએ ઢેફલીના કટકા કરવા.